Hello friends, I hope you're fit and fine. Today we will learn about the next topic is mass spectra. In my last video I was complete the different type of component which are used into the mass spectrometer. First one is the vaporization chamber, second one is the ionization chamber, third one is accelerating chamber, fourth one and important is the mass analyzer and then detector. તો ડિટેક્ટરની અંદર જે કમ્પાઉન્ડ પોઝિટિવ ચાર્જ આયન ડિટેક્ટ થાય એના પછી સિગ્નલ જનરેટ કરે, મીન્સ પોઝિટિવ આયન હશે એ કેમાં કન્વર્ટ થઈ જશે, કરંટ એનો બરાબર. ડિટેક્ટરની અંદર કરંટ ફોર્મ થશે, કરંટ ક્યાં જશે, એમ્પ્લિફાઈડ થશે અને રેકોર્ડરની અંદર માસ સ્પેક્ટ્રા જનરેટ થશે. તો આ લાસ્ટ છે જે માસ સ્પેક્ટ્રા જનરેટ થશે, કેની અંદર જનરેટ થશે, રેકોર્ડરની અંદર. તો માસ સ્પેક્ટ્રા કઈ રીતનો જોવા મળશે, તો માસ સ્પેક્ટ્રા આ રીતનો ગ્રાફ જોવા મળશે બરાબર, પીક જોવા મળશે, જેની અંદર આ રીતના ગ્રાફ હશે નહીં, પીક જોવા મળશે બરાબર. આ રીતનો ગ્રાફ હશે નહીં, શું જોવા મળશે, એની અંદર પીક જોવા મળશે. આ અલગ અલગ પ્રકારના શું છે, પીક છે. આને શું કહેવામાં આવે છે, પીક છે બરાબર. તો આ પીક જોવા મળે છે. હવે આ માસ સ્પેક્ટ્રાની અંદર મેઇન બે વસ્તુ છે, કેના વર્સિસ કેનો ગ્રાફ લેવામાં આવે, તો કે ઇન્ટેન્સિટી. અહીંયા ઓન ટુ ધી vertical line we take the intensity of compound or it is also called relative abundance. એને બીજું શું કહેવામાં આવે છે, relative abundance કહેવામાં આવે છે. onto the horizontal axis we take mass by charge ratio બરાબર. હોરિઝોન્ટલ લાઇન ઉપર આપણે શું લેશું, માસ બાય ચાર્જ રેશિયો લેશું. ઇટ ઇઝ ઓલ્સો ડિનોટેડ બાય m by z or m by e. m by z વડે પણ દર્શાવવામાં આવે અથવા તો m by e વડે પણ દર્શાવવામાં આવે છે. તો એ ક્યાં લેશું, ઓન ટુ ધી હોરિઝોન્ટલ લાઇન. વર્ટિકલ લાઇન ઉપર આપણે ઇન્ટેન્સિટી લેશું, હોરિઝોન્ટલ લાઇન ઉપર આપણે માસ બાય ચાર્જ રેશિયો બરાબર. હવે અહીંયા તમને ખબર છે માસ બાય ચાર્જ રેશિયો મીન્સ માસ એટલે જે મોલિક્યુલર વેઇટ છે એનો એ અને ડિવાઇડેડ બાય ચાર્જ એનો શું લેવામાં આવે છે, રેશિયો લેવામાં આવે છે બરાબર. એનો રેશિયો અહીંયા લેવામાં આવે છે, માસ બાય ચાર્જ રેશિયોનો. અને વર્ટિકલ લાઇન ઉપર શું હશે, વાય એક્સિસ ઉપર શું હશે, તો કે અબન્ડન્સ. અબન્ડન્સ મીન્સ ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ઇન્ટેન્સિટી. શું કહેવામાં આવે છે, ઇન્ટેન્સિટી કહેવામાં આવે છે. ઇન્ટેન્સિટી મીન્સ શું થશે, ઇન્ટેન્સિટી ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ તીવ્રતા. એને શું કહે છે, તીવ્રતા કહેવામાં આવે છે. તો ઇન્ટેન્સિટી પણ સેમ અને અબન્ડન્સ પણ છે બરાબર. બંને કેવું થશે, સેમ થશે. હવે ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા. તીવ્રતા કેની તીવ્રતા, તો કે જે પોઝિટિવ આયન જે મળે છે અથવા તો નેગેટિવ આયન મળે છે, જે મોલિક્યુલ અથવા તો ફ્રેગમેન્ટ, એની ઇન્ટેન્સિટી કેટલી છે એ ડિટરમાઇન કરવામાં આવે છે. તો અહીંયા ઇન્ટેન્સિટી કઈ રીતે લેશું, તો કે જેની ઇન્ટેન્સિટી સૌથી વધારે હોય બરાબર, જેની અહીંયા રિલેટિવ એબન્ડન્સ છે બરાબર. રિલેટિવ એબન્ડન્સ મીન્સ રિલેટિવ છે, કોઈની સાથે સુસંગત છે બરાબર. રિલેટિવ એબન્ડન્સ અથવા તો રિલેટિવ ઇન્ટેન્સિટી ક્યાં લેવામાં આવે છે, વર્ટિકલ લાઇન ઉપર લેવામાં આવે છે. તો રિલેટિવ કેમ કીધું, તો કે જેની સૌથી વધારે ઇન્ટેન્સિટી આવે, જેની સૌથી વધારે તીવ્રતા આવે. આની અંદર તમને દેખાય છે, જો આ પીક છે એની સૌથી વધારે તીવ્રતા જોવા મળે છે, સૌથી વધારે અબન્ડન્સ જોવા મળે છે, સૌથી વધારે ઇન્ટેન્સિટી જોવા મળે છે. તો આ જે પીક મળે, જેની સૌથી વધારે ઇન્ટેન્સિટી મળે, જેનું સૌથી વધારે અબન્ડન્સ જોવા મળે, એને તમારે બેઝ પીક કહી દેવાનો. શું કહી દેવાનો, બેઝ પીક. એને કહેવામાં આવે છે બેઝ પીક. બેઝ પીક મીન્સ શું થશે, કે જેની તીવ્રતા બધા પીક કરતાં સૌથી વધારે જોવા મળતી હોય, જેની ઇન્ટેન્સિટી સૌથી વધારે જોવા મળતી હોય, એની તીવ્રતા તમારે 100% લેવાની થાય, 100% લેવાની થાય. તો જેની સૌથી વધારે તીવ્રતા મળે એને બેઝ પીક કહી દેવાનો. અને બેઝ પીકની જેટલી ઇન્ટેન્સિટી હોય એને 100% ઇન્ટેન્સિટી કહેવાની. અને એની ઇન્ટેન્સિટીની સાપેક્ષમાં બીજાની ઇન્ટેન્સિટી શું કરવાની, સરખાવવાની થાય. તો બીજા પીકની ઇન્ટેન્સિટી કેની સાથે સરખાવવામાં આવે, બેઝ પીક, બેઝની જે ઇન્ટેન્સિટી છે એની ઇન્ટેન્સિટી સાથે સરખામણી કરવામાં આવે છે. તો અહીંયા જે બેઝ પીક છે એની ઇન્ટેન્સિટી 100% મીન્સ અહીંયા જો 1 લીધેલું છે, 1 અથવા તો 100%. મીન્સ એની ઇન્ટેન્સિટી કઈ લઈ લેવાની, 100% લેવાની થાય. તો એની જે 100% ઇન્ટેન્સિટી મળે એની સાપેક્ષમાં બીજા જે પીક મળે એની ઇન્ટેન્સિટી લેવાની થાય. તો એટલા માટે શું કીધું અહીંયા, રિલેટિવ અબન્ડન્સ કીધું. રિલેટિવ અબન્ડન્સ અથવા તો રિલેટિવ ઇન્ટેન્સિટી કીધી. કેમ કીધી, કારણ કે એ રિલેટિવ છે. કેની સાથે રિલેટિવ છે, તો કે બેઝ પીક સાથે.
જે બેઝ પીકની ઇન્ટેન્સિટી મળે એની 100% ઇન્ટેન્સિટી લઈ લેવાની, એની ઇન્ટેન્સિટીની કમ્પેરિઝન બીજા પીક સાથે કરવામાં આવે છે. અહીંયા ફ્રેગમેન્ટ પીક છે, મોલિક્યુલર આયન પીક છે, એ અલગ અલગ ટાઈપના પીક જોવા મળે છે. હું તમને આજે ટાઈપ્સ ઓફ માસ પીક જોશું, જે અલગ ટાઈપના પીક જોશું એની અંદર હું વધારે તમને ડિટેલની અંદર કહીશ, એટલે ખબર પડી જશે કયા કયા ટાઈપના પીક જોવા મળે છે. તો બેઝ પીક તમને સમજાઈ ગયો. બેઝ પીક કેને કહેવામાં આવે છે? જેની સૌથી વધારે ઇન્ટેન્સિટી જોવા મળે એને શું કહેવાનું? બેઝ પીક કહેવાનું. અને બેઝ પીકની સરખામણીમાં જેટલી ઇન્ટેન્સિટી મળે એ 100% લઈ લેવાની અને એની ઇન્ટેન્સિટી બીજાની સાથે કમ્પેરિઝન કરવાની થાય. તો આની ઇન્ટેન્સિટી તમારે શું લઈ લેવાની? તો કે 100% ઇન્ટેન્સિટી, 100% અબન્ડન્સ લેવાનું થાય. કેની? તો કે બેઝ પીકની જેટલી અબન્ડન્સ મળે એ 100%, બાકી બધાનું એની સાપેક્ષમાં. અહીંયા અડધે લગી પીક હોય તો આની ઇન્ટેન્સિટી કેટલી થાય? તો કે 50%. સમજાઈ ગયું? માનો કે આની જેટલી ઇન્ટેન્સિટી બેઝ પીકની મળી, એના કરતાં એક પીક અડધો મળ્યો, એનો મતલબ કે એની ઇન્ટેન્સિટી બેઝ પીક કરતાં કેટલી છે? 50% છે. તો એની અબન્ડન્સ કેટલું થશે? 50% લેવાનું થશે. તો આ રીતનો માસ સ્પેક્ટ્રા જોવા મળે છે. તો તમને માસ સ્પેક્ટ્રા વિશે સમજાઈ ગયું. પીક વિશે હજી કંઈક તમને ખબર પડી નથી. માસ સ્પેક્ટ્રા વિશે તમને ડિટેલની અંદર ખબર પડી ગઈ. માસ સ્પેક્ટ્રા કેના વર્સિસ કેનો લેવામાં આવે છે? તો કે રિલેટિવ અબન્ડન્સ વર્સિસ માસ બાય ચાર્જ રેશિયો વડે લેવામાં આવે છે, જેની અંદર અલગ અલગ પીક જોવા મળે છે. બેઝ પીક, મોલિક્યુલર પેરેન્ટ પીક, આઇસોટોપ પીક, ફ્રેગમેન્ટ પીક, મેટાસ્ટેબલ આયન પીક, ઘણા બધા ટાઈપના પીક જોવા મળે છે. એ આપણે ટાઈપ્સ ઓફ પીકની અંદર જોશું. પણ તમને માસ સ્પેક્ટ્રા સમજાઈ ગયો. માસ સ્પેક્ટ્રા કઈ રીતે જનરેટ થાય છે, કઈ રીતે જનરેટ કરવામાં આવે છે? તો કે એની અંદર પીક જોવા મળે છે. એ પીક કઈ રીતે જોવા મળશે? તો કે રિલેટિવ અબન્ડન્સ વર્સિસ માસ બાય ચાર્જ રેશિયો લેશું એટલે તમને અલગ અલગ પ્રકારના પીક જોવા મળે છે. બરાબર? તો માસ સ્પેક્ટ્રા વિશે તમે જોઈ ગયા. હવે આપણે ટાઈપ્સ ઓફ પીક જોઈ, જેની અંદર પીક જોવા મળ્યા. આ બધા પીક છે. શું છે? ધીસ ઇઝ ઓલ કોલ્ડ હિયર પીક. આ પણ પીક કહેવામાં આવે છે, આ પણ પીક કહેવામાં આવે છે. આ બધા શું જોવા મળશે? આ રીતના જે થાંભલા હશે એને પીક કહેવામાં આવે છે. તો કેટલા ટાઈપના પીક્સ હશે? તો અહીંયા અલગ અલગ ટાઈપના માસ સ્પેક્ટ્રોમીટરની અંદર, માસ સ્પેક્ટ્રાની અંદર અલગ અલગ ટાઈપના પીક જોવા મળે છે. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, 5 માર્કની અંદર પૂછી શકે. એક્સપ્લેન ધી ટાઈપ્સ ઓફ પીક ઇન્ટુ ધી માસ સ્પેક્ટ્રોમીટર, અથવા તો માસ સ્પેક્ટ્રા પણ કહી શકે. ઓકે? તો માસ સ્પેક્ટ્રાની અંદર કેટલા ટાઈપના પીક જોવા મળે છે એ તમે વર્ણવો. બરાબર? એક્સપ્લેન કરો. તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે, 5 માર્ક આરામથી તમે કવર કરી શકો. તો ઘણા બધા ટાઈપના પીક જોવા મળે. એની અંદર મેઇન પીક છે જે સૌથી છેલ્લે મળે એને મોલિક્યુલર આયન પીક કહેવામાં આવે છે. સૌથી છેલ્લે મળે એને શું કહેવામાં આવે છે? મોલિક્યુલર આયન પીક કહેવામાં આવે છે. જેનો મોલિક્યુલર આખું મોલિક્યુલ જેના ફ્રેગમેન્ટના કટકા ન થયો હોય એ પીકને શું કહેવાય? મોલિક્યુલર આયન પીક કહેવામાં આવે છે. તો મોલિક્યુલર આયન પીક જોવા મળે છે. બરાબર? પછી ફ્રેગમેન્ટ આયન પીક, જેના કટકા થયા હોય એનો પીક જનરેટ થાય એને કહેવાય ફ્રેગમેન્ટ આયન પીક. પછી રીઅરેન્જમેન્ટ આયન પીક. રીઅરેન્જમેન્ટ આયન પીક મીન્સ કે બે પોઝિટિવ આયન અથવા તો નેગેટિવ આયન, મીન્સ જે ચાર્જ બે મોલિક્યુલ હોય એકબીજાને કમ્બાઈન થઈને રીઅરેન્જમેન્ટ થઈ અને જે પીક બનાવે એને કહેવાય રીઅરેન્જમેન્ટ આયન પીક. ઓકે? નેક્સ્ટ હશે મેટાસ્ટેબલ આયન પીક. મેટાસ્ટેબલ આયન એને કહેવામાં આવે છે ડિકમ્પોઝિશન દ્વારા. બરાબર? જે ડિકમ્પોઝિશન થાય કોઈ પણ મોલિક્યુલ એના દ્વારા જે આયન ફોર્મ થાય એને મેટાસ્ટેબલ આયન પીક કહેવામાં આવે છે. ડિટેલની અંદર આપણે જોશું આગળ. એના પછી મલ્ટી ચાર્જ આયન. મલ્ટી ચાર્જ એટલે એક કરતાં વધારે ચાર્જ હોય એવા આયનનો જે પીક જનરેટ થાય એને મલ્ટી ચાર્જ આયન કહેવામાં આવે છે. અને નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પીક ઇઝ અ બેઝ પીક. બેઝ પીક કેને કહેવામાં આવે છે? તો કે જેની ઇન્ટેન્સિટી, જેનું અબન્ડન્સ સૌથી વધારે હોય એને બેઝ પીક કહેવામાં આવે છે. નેક્સ્ટ નેગેટિવ આયન પીક, જેનો ચાર્જ નેગેટિવ હોય અને એ જે આયન પીક જનરેટ કરે એને શું કહેવામાં આવે છે? નેગેટિવ આયન પીક. So this is the all types of the peaks which are introduced into the mass spectra, which is observed into the mass spectra. બરાબર? માસ સ્પેક્ટ્રાની અંદર આટલા ટાઈપના પીક ઓબ્ઝર્વ થાય છે. ઓકે? બધા જ હોય એવું જરૂરી નથી. સમજાય કે નહીં? આની અંદર માનો કે મોલિક્યુલર આયન અને બેઝ પીક બે જ હોય. અમુકની અંદર મોલિક્યુલર આયનનો પીક તો હશે જ, બેઝ પીક તો હશે જ, આ બંને તો હશે. બાકી બધા હશે અથવા ન પણ હોઈ શકે. ફ્રેગમેન્ટ આયન જો કટકા થયા હોય તો જોવા મળે, નહીંતર જોવા મળે નહીં. રીઅરેન્જમેન્ટ થયું હોય તો રીઅરેન્જમેન્ટ આયન જોવા મળે. ડિકમ્પોઝિશન થયું હોય તો મેટાસ્ટેબલ આયન જોવા મળે. એક કરતાં વધારે ચાર્જવાળો જો કોઈ પણ પાર્ટિકલ પ્રેઝન્ટ હોય તો મેટાસ્ટેબલ આયન જોવા મળે. નેગેટિવ આયનવાળો જો કોઈ પણ કમ્પાઉન્ડ હોય તો નેગેટિવ આયન જોવા મળે. તો મેઇન મોસ્ટ ઓફ
એક મોલિક્યુલ આયન, એક બેઝ પીક અને એક ફ્રેગમેન્ટ આયન પીક. આ 3 પીક વધારે જોવા મળે છે. બાકી બધા ક્યારેક પ્રેઝન્ટ હોય, ક્યારેક પ્રેઝન્ટ ન હોય. ઓકે, તો આપણે ડિટેલની અંદર ચર્ચા કરીએ. મોલિક્યુલ આયન પીક ક્યારે જનરેટ થાય છે? તો જે મેઇન મોલિક્યુલ હશે એને મોલિક્યુલ આયન પીક કહેવામાં આવે છે. મોલિક્યુલ આયન પીક ક્યારે જશે? વેન સેમ્પલ ઇઝ બોમ્બાર્ડેડ વિથ ધી ઇલેક્ટ્રોન 19 to 15 અથવા તો 10 to 15 ઇલેક્ટ્રોન વોટ. આટલું જ્યારે ઇલેક્ટ્રોન આટલા ઇન્ટેન્સિટીવાળું ઇલેક્ટ્રોનનું બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવે સેમ્પલ ઉપર, ત્યારે મોલિક્યુલ શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવશે. મોલિક્યુલ ઇઝ ધી પ્રોડ્યુસ બાય લોસ ઓફ ધી સિંગલ ઇલેક્ટ્રોન. એક ઇલેક્ટ્રોન ગુમાવી અને શું ફોર્મ કરશે? તો કે પ્રોડ્યુસ આયન ફોર્મ કરશે. તો અહીંયા જે મેઇન મોલિક્યુલ છે, આપણે જે સેમ્પલ એડ કર્યું એના ઉપર આના ઉપર કેટલું કરવાનું? 10 થી 15 ઇલેક્ટ્રોન વોટનું બોમ્બાર્ડમેન્ટ કરવાનું. એટલે એ એક ઇલેક્ટ્રોન એના ઉપર ઇલેક્ટ્રોન બોમ્બાર્ડમેન્ટ કર્યું એટલે શું થશે? એ મોલિક્યુલમાંથી એક ઇલેક્ટ્રોન રિમૂવ થશે. એક ઇલેક્ટ્રોન માનો કે બોમ્બાર્ડમેન્ટ થયું ને એક ઇલેક્ટ્રોન રિમૂવ થયું એટલે ટોટલ 2 ઇલેક્ટ્રોન રિમૂવ થયા. મોલિક્યુલમાંથી એક ઇલેક્ટ્રોન રિમૂવ થાય અને એક ઇલેક્ટ્રોન આપણે અહીંયા એડ કરેલો, ટોટલ 2 ઇલેક્ટ્રોન રિમૂવ થાય. એટલે જે અહીંયા પ્રોડ્યુસ થાય M+, અને આ જે પીક જનરેટ કરે એને કહેવાય મોલિક્યુલર આયન પીક. બરાબર, એને મોલિક્યુલર આયન પીક કહેવામાં આવે છે. તો જે મોલિક્યુલ જેના એક પણ કટકા થયેલા નથી, ખાલી એક ઇલેક્ટ્રોનની પોતામાંથી રિમૂવ કર્યો છે, અને એ જે પોઝિટિવ ચાર્જ આયન જ્યારે પીક જનરેટ કરે એને પેરેન્ટ પીક પણ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ મોલિક્યુલર આયન પીક. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ પેરેન્ટ આયન પીક. એને શું કહેવામાં આવે છે? પેરેન્ટ આયન પીક કહેવામાં આવે છે. ફ્રેગમેન્ટ આયન પીકને ડોટર આયન પીક કહેવામાં આવે છે. મોલિક્યુલ એટલે મેઇન એટલે પેરેન્ટ આયન પણ કહેવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ એ મોલિક્યુલ આયન પીક સૌથી છેલ્લે જોવા મળે છે. બરાબર, અહીંયા જોઈએ આપણે તો આ જે છે એ મોલિક્યુલર આયન પીક છે જે સૌથી વધારે છેલ્લે જોવા મળે છે. સૌથી છેલ્લે હશે, જેનો મોલિક્યુલર વેઇટ સૌથી વધારે હશે. મોલિક્યુલર વેઇટ એના કરતાં વધારે એક પણ હશે નહીં, જેને પેરેન્ટ આયન કહેવામાં આવે છે, જેને મોલિક્યુલર આયન કહેવામાં આવે છે. આપણે આ ડિટેલની અંદર છેલ્લે જોશું. ઓકે, તો એ સૌથી છેલ્લે જોવા મળે છે. આની અંદર પણ જુઓ, આની અંદર પણ આ જે છેલ્લે જોવા મળ્યું, બરાબર, એ પણ ક્યાં જોવા મળ્યો? છેલ્લે જોવા મળ્યો. એની ઇન્ટેન્સિટી કેવી હશે? ઓછી હશે બેઝ પીક કરતાં. ઓકે, પણ એનો માસ બાય ચાર્જ રેશિયો સૌથી વધારે હશે. મીન્સ માસ, એનો મોલિક્યુલર વેઇટ કેવો હશે? સૌથી વધારે જોવા મળે. એને કહેવામાં આવે છે મોલિક્યુલર આયન પીક અથવા તો પેરેન્ટ આયન પીક. એ નાનો હશે કેના કરતાં? બેઝ પીક કરતાં. એની ઇન્ટેન્સિટી કેવી હશે? ઓછી, તીવ્રતા ઓછી હશે, પણ એનો મોલિક્યુલર વેઇટ જો સૌથી વધારે છે. ઇન્ટેન્સિટી મીડિયમ એ ઓછી, મીન્સ બેઝ પીક કરતાં બધાની ઇન્ટેન્સિટી ઓછી જ હોય. બેઝ પીક જ એને કહેવામાં આવે જેની ઇન્ટેન્સિટી વધારે હોય. ઓકે, તો આને મોલિક્યુલર આયન પીક કહેવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ફ્રેગમેન્ટ આયન. ઓકે, તો ફ્રેગમેન્ટ આયન કેને કહેવામાં આવે છે? વેન એનર્જી ઇઝ ગિવન બાય ધી ફર્ધર મોર અપ ટુ ધી 70 ઇલેક્ટ્રોન વોટ. બરાબર, 70 ઇલેક્ટ્રોન વોટનું જ્યારે કોઈ પણ મોલિક્યુલ ઉપર બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવે એટલે ફ્રેગમેન્ટ આયન પ્રોડ્યુસ થાય. ફ્રેગમેન્ટ આયન એટલે કટકા જોવા મળે છે. જે કટકા દ્વારા જે આયન ફોર્મ થાય અને એ આયન જે કટકાના આયન છે એના દ્વારા જે પીક જનરેટ થાય એ પીકને કહેવામાં આવે છે ફ્રેગમેન્ટ આયન પીક. એને શું કહેવામાં આવે છે? ફ્રેગમેન્ટ આયન પીક કહેવામાં આવે છે. વેન ધ એનર્જી ઇઝ ગિવન ફર્ધર મોર અપ ટુ ધી 70 ઇલેક્ટ્રોન વોટ, ફ્રેગમેન્ટ આયન ઇઝ પ્રોડ્યુસ. ઇટ ઇઝ હેવ લોઅર માસ નંબર. એનો મોલિક્યુલર વેઇટ કેવો હશે? ઓછો હશે, કારણ કે કટકા થાય એટલે મોલિક્યુલર વેઇટ ઓફકોર્સ મોલિક્યુલર આયન કરતાં કેવો હશે? ઓછો જ હશે, કારણ કે કટકા જ પેરેન્ટમાંથી થયેલા છે. તો એને શું કહેવામાં આવે છે? ફ્રેગમેન્ટ આયન. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ડોટર આયન. એને ડોટર આયન પણ કહેવામાં આવે છે. પેરેન્ટ આયન એટલે મેઇન, જે આપણે સેમ્પલ એડ કર્યું હતું એ જો 15 ઇલેક્ટ્રોન વોટ લગી તમે એના ઉપર કરો તો એના એક પણ કટકા થાય નહીં. એના ઉપર વધારે ઇલેક્ટ્રોનનું બોમ્બાર્ડમેન્ટ કરો 70 ઇલેક્ટ્રોન વોટ તો એના કટકા થાય, ફ્રેગમેન્ટ થાય. તો ફ્રેગમેન્ટના અલગ અલગ મોલિક્યુલર વેઇટ લેવામાં આવે છે, જેનો મોલિક્યુલર વેઇટ ઓછો હશે કેના કરતાં? મોલિક્યુલર વેઇટ કરતાં. એટલે એ સૌથી આગળ જોવા મળે છે. બેઝ પીક કરતાં આગળ જોવા મળે છે. મોલિક્યુલર આયન પીક કરતાં પણ આગળ જોવા મળે છે. એને શું કહેવાય? ફ્રેગમેન્ટ આયન પીક કહેવામાં આવે છે. આની અંદર જો આપણે આ જે કટકા છે એ ફ્રેગમેન્ટના કટકા છે. એની મોલિક્યુલર વેઇટ કેવો છે? જો 0 થી અહીંયા લગી છે એટલે એનો મોલિક્યુલર વેઇટ કેવો છે? ઓછો હોય કેના કરતાં? મોલિક્યુલર આયન અને બેઝ પીક કરતાં, બંને કરતાં કેવો છે? મોલિક્યુલર વેઇટ ઓછો છે. તો એ કટકાનો હંમેશા શું હશે? મોલિક્યુલર વેઇટ ઓછો જ હશે, કારણ કે આ પેરેન્ટ છે અને આ ડોટર છે. તો પેરેન્ટમાંથી જ આ કટકા થયેલા હશે, એટલા માટે એનો મોલિક્યુલર વેઇટ ઓછો હોવાનો. કેના કરતાં? પેરેન્ટ કરતાં ડોટરનો મોલિક્યુલર વેઇટ ઓછો જ હશે. ઓકે, તો નેક્સ્ટ આપણે જોઈએ પીક રીઅરેન્જમેન્ટ
આયન પીક. રીઅરેન્જમેન્ટ આયન ક્યારેક જ જોવા મળશે. રીકમ્બિનેશન ઓફ ધી ફ્રેગમેન્ટ આયન ઇટ ઇઝ નોન એઝ અ રીઅરેન્જમેન્ટ પીક. જ્યારે એકબીજા ફ્રેગમેન્ટ હોય, કટકા હોય, બે જોડાઈ જાય, બે કટકા જોડાઈને જે બને, બરાબર, રીકમ્બાઇન થાય તો એના દ્વારા જે પીક જનરેટ થાય એને રીઅરેન્જમેન્ટ પીક કહેવામાં આવે છે. પછી મેટાસ્ટેબલ. મેટાસ્ટેબલ એટલે જ્યારે ડિકમ્પોઝિશન થાય તેની વચ્ચે સોર્સ રિજિયન અને મેગ્નેટિક એનાલાઇઝર વચ્ચે જ્યારે ડિકમ્પોઝિશન થાય એના દ્વારા જે પીક જનરેટ થાય એને કહેવામાં આવે છે મેટાસ્ટેબલ આયન પીક. ધ આયન ઇઝ resulting from the decomposition between the source region and magnetic analyzer are called metastable ion. This appear board peak called meta ion peak. બરાબર, metastable ion peak કહેવામાં આવે છે. તો જ્યારે ડિકમ્પોઝિશન થાય કેની વચ્ચે, તો કે સોર્સ રિજિયન અને મેગ્નેટિક એનાલાઇઝર વચ્ચે જો કોઈ મોલિક્યુલનું ડિકમ્પોઝિશન થાય એટલે કટકા થાય. ડિકમ્પોઝિશન એટલે એક મોલિક્યુલમાંથી 2 થી 3 મોલિક્યુલ થાય એને મેટાસ્ટેબલ અને એ જે જનરેટ કરશે પીક એને કહેવામાં આવે છે મેટાસ્ટેબલ આયન પીક. નેક્સ્ટ મલ્ટીચાર્જ આયન. મલ્ટીચાર્જ આયન જે જનરેટ થાય એના દ્વારા જે પીક જનરેટ થાય એને કહેવામાં આવે છે મલ્ટીચાર્જ આયન પીક્સ. બરાબર, આયન્સ may exist 2 or 3 charge instead of the usual single charge. The peak due to this charge ion are called multi-charge ion peaks. જબ એક કરતાં વધારે મીન્સ 2 અથવા 3 જો કોઈ પણ મોલિક્યુલ ચાર્જ ધરાવતો હોય તો એવા જે ચાર્જ ધરાવતા પાર્ટિકલ આયન્સ એ જ્યારે પીક જનરેટ કરે એને કહેવાય મલ્ટી ચાર્જ આયન. 2 થી 3 ચાર્જ ધરાવતા હોય એને શું કહેવામાં આવે છે મલ્ટી ચાર્જ આયન. નેક્સ્ટ જોઈએ બેઝ પીક. બેઝ પીક કેને કહેવામાં આવે છે? ઇટ ઇઝ અ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. 1 માર્કની અંદર પણ પૂછી શકે. વોટ ઇઝ ધી મોલિક્યુલ આયન પીક? મોલિક્યુલ આયન પીક કેને કહેવામાં આવે છે? પેરેન્ટ આયન પીક કેને કહેવામાં આવે છે? ઓકે, ફ્રેગમેન્ટ આયન પીક કેને કહેવામાં આવે છે? અને બેઝ પીક. આ 3 ઇમ્પોર્ટન્ટ છે, 3 પૂછી શકે. 1 માર્કની અંદર પણ પૂછાય અને 5 માર્કની અંદર પૂછે તો ટાઈપ્સ ઓફ પીક પૂછે. બરાબર, અને જો 1 માર્કની અંદર પૂછે તો વોટ ઇઝ મોલિક્યુલર આયન પીક મીન્સ પેરેન્ટ આયન પીક, વોટ ઇઝ ડોટર આયન પીક મીન્સ ફ્રેગમેન્ટ આયન પીક, વોટ ઇઝ બેઝ પીક. બરાબર, તો ઇમ્પોર્ટન્ટ છે બેઝ પીક જોજો. તો બેઝ પીક કેને કહેવામાં આવે છે? કે જેની ઇન્ટેન્સિટી, જેની અબન્ડન્સ સૌથી વધારે હોય એને બેઝ પીક કહેવામાં આવે છે. જેની તીવ્રતા સૌથી વધારે જોવા મળતી હોય, જેની તીવ્રતા સૌથી વધારે જોવા મળતી હોય એને શું કહેવામાં આવે છે? બેઝ પીક. બરાબર, ઇન્ટેન્સિટી તીવ્રતા મીન્સ એ કટકો સૌથી વધારે રિપીટ થાય છે. એ ફ્રેગમેન્ટનો જે કટકો હશે એ કટકો સૌથી વધારે ડિટેક્ટર પાસે ડિટેક્ટ થાય છે. એનો મતલબ કે એની ઇન્ટેન્સિટી, એની તીવ્રતા કેવી છે? વધારે છે. સૌથી વધારે એ કટકો જોવા મળે છે. તો જે સૌથી વધારે કટકો થતો હોય અને સૌથી વધારે ડિટેક્ટ થતો હોય તો એની ઇન્ટેન્સિટી સૌથી વધારે આવવાની. તો ઇન્ટેન્સિટી આ રીતે નક્કી થતી હશે. એટલે જેની ઇન્ટેન્સિટી સૌથી વધારે હશે એને બેઝ પીક કહેવામાં આવે છે. તો અહીંયા શું છે? જો ધ લાર્જેસ્ટ પીક ઇન ધી માસ સ્પેક્ટ્રમ કોરસ્પોન્ડિંગ ટુ ધી મોસ્ટ અબન્ડન્સ આયન ઓર મોસ્ટ ઇન્ટેન્સ પીક ઇન ધ સ્પેક્ટ્રમ ઇઝ કોલ્ડ બેઝ પીક. તો જેની સૌથી વધારે એબન્ડન્સ અથવા તો સૌથી વધારે ઇન્ટેન્સિટી જોવા મળે જે પીકની એને શું કહેવામાં આવે છે? બેઝ પીક. એટલે એને બેઝ તરીકે, પાયા તરીકે લેવામાં આવે છે. બરાબર, તો પાયા તરીકે લઈ લેશું એટલે એની પછી ઇન્ટેન્સિટી બીજા પીકની ઇન્ટેન્સિટી સાથે કમ્પેરિઝન કરવામાં આવે છે. તો બેઝ પીકની ઇન્ટેન્સિટી આપણે વર્ટિકલ લાઇન ઉપર લેતા એ કેટલી લઈ લેવાની? 100% લઈ લેવાની થાય કે આની ઇન્ટેન્સિટી આટલી મળી, સૌથી વધારે મળી, તો આ ઇન્ટેન્સિટી 100% છે. બાકીની ઇન્ટેન્સિટી, જે બાકીના પીકની ઇન્ટેન્સિટી એની સાથે કમ્પેરિઝન કરવાની થાય. ઓકે, તો એને કહેવાય બેઝ પીક કહેવામાં આવે છે. જેની ઇન્ટેન્સિટી આપણે બેઝ તરીકે લેવામાં આવે છે, 100% ઇન્ટેન્સિટી લેવામાં આવે છે, એને બેઝ પીક કહીએ છીએ. ઓકે, નેક્સ્ટ આવશે નેગેટિવ આયન પીક. નેગેટિવ આયન પીક, જે નેગેટિવ આયન જનરેટ થાય એના દ્વારા જે પીક ફોર્મ થાય એને કહેવામાં આવે છે નેગેટિવ આયન પીક. Negative ions are the formed from the electron bombardment of the sample. This result due to the capture of the electron by molecule during the collision of the molecule. બરાબર, એ પાર્ટિકલ ઇલેક્ટ્રોનનું બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવે, ઇલેક્ટ્રોન રિમૂવ થઈ જાય અને બીજા જો કોઈ પણ આયન સાથે અથડામણ થાય, કલ્યુઝન થાય, એના દ્વારા જો એના ઉપર નેગેટિવ ચાર્જ આવી જાય તો એ નેગેટિવ ચાર્જવાળો પાર્ટિકલ અથવા તો મોલિક્યુલ અથવા તો આયન એ જ્યારે ડિટેક્ટર પાસે ડિટેક્ટ થશે અને એના ઉપર ચાર્જ કેવો હતો? નેગેટિવ હતો. એટલે એના દ્વારા જે સ્પેક્ટ્રમ, જે પીક જનરેટ થાય એને કહેવામાં આવે છે નેગેટિવ આયન પીક. ઓકે, તો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, એના એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે બેઝ પીક કેને કહેવામાં આવે છે, ફ્રેગમેન્ટ આયન પીક કેને કહેવામાં આવે છે, મોલિક્યુલ આયન પીક કેને કહેવામાં આવે છે. 3 મેઇન છે એ આપણે જોઈએ. ઓકે, તો અહીંયા જે
બેન્ઝિન ઉપર આપણે જે આગળ એક્ઝામ્પલ લીધું એ જ અહીંયા એક્ઝામ્પલ છે. શું છે? બેન્ઝિન રિંગ ઉપર CH2CH3 આ મોલિક્યુલ આપણે શું કર્યો? ઇન્ટ્રોડ્યુસ કર્યો, ઇન્જેક્ટ કર્યો, બરાબર. એનો મોલિક્યુલર વેઇટ આપણે ખબર છે કેટલો છે? 106, 106 મોલિક્યુલર વેઇટ છે બેન્ઝિન રિંગ ઉપર CH2CH3. હવે એ જ્યારે આપણે ઇન્ટ્રોડ્યુસ કરશું એના ઉપર 15 ઇલેક્ટ્રોન વોટનું બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવે, એના પછી 70 ઇલેક્ટ્રોન વોટનું બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવે, એટલે આયન જનરેટ કરશે. એ આયન જનરેટ કરે એટલે પછી કેમ જશે? માસ એનાલાઇઝરની અંદર જશે. માસ એનાલાઇઝર શું કરશે? માસ બાય ચાર્જ રેશિયોને આધારે ડિફ્લેક્શન થશે. મોટો મોલિક્યુલ હશે, જે આખો મોલિક્યુલ હશે એનું ડિફ્લેક્શન થશે નહીં. એ સૌથી પહેલાં જોવા મળે છે. તો સૌથી પહેલાં જે પીક જનરેટ થાય એના ઉપર ચાર્જ કેવો હશે? પોઝિટિવ ચાર્જ. જો આ રહ્યો પોઝિટિવ ચાર્જ, બરાબર. તો આને પેરેન્ટ પીક કહેવામાં આવે છે, મોલિક્યુલર આયન પીક કહેવામાં આવે છે, જેની ઇન્ટેન્સિટી ઓછી હશે પણ એનો મોલિક્યુલર વેઇટ સૌથી વધારે હશે. તો અહીંયા શું લેશું આપણે? માસ બાય ચાર્જ રેશિયો, અને અહીંયા લેશું રિલેટિવ અબન્ડન્સ. તો આની મોલિક્યુલર વેઇટ સૌથી વધારે જોવા મળે છે એને કહેવામાં આવે છે મોલિક્યુલર આયન પીક. એની ઇન્ટેન્સિટી આપણે ખબર અત્યારે છે નહીં કેટલી ઇન્ટેન્સિટી છે, આટલી છે, બરાબર, 40% છે. પણ એ ક્યારે નક્કી થાય? તો કે જ્યારે બેઝ પીક સૌથી વધારે ઇન્ટેન્સિટીવાળો પીક જોવા મળે એની કમ્પેરિઝનમાં આની ઇન્ટેન્સિટી લેવાની થાય, આનું અબન્ડન્સ લેવાનું થાય. તો સૌથી જે પીક મળે એ મોલિક્યુલર, એને પેરેન્ટ આયન પીક કહેવામાં આવે છે, જેનો મોલિક્યુલર વેઇટ સૌથી વધારે હશે. જો આ રહ્યું, આનો મોલિક્યુલર વેઇટ સૌથી વધારે, એટલે મોલિક્યુલ જ છે, એમાં કોઈ પણ કટકા થયેલા છે નહીં. એને કહેવાય મોલિક્યુલર આયન પીક. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ પેરેન્ટ પીક, બરાબર. આ જે નાના બીજા બાજુમાં છે એ આઇસોટોપ જોવા મળે છે, એના આઇસોટોપ છે, બીજા કંઈ છે નહીં, બરાબર. આઇસોટોપ પીક કહેવામાં આવે છે. અને સૌથી વધારે કયો કટકો જોવા મળે છે? તો કે બેન્ઝિન રિંગ ઉપર CH2 ઉપર પોઝિટિવ ચાર્જ. આ કટકો સૌથી વધારે ડિટેક્ટર પાસે ડિટેક્ટ થાય છે, એટલા જ માટે એની ઇન્ટેન્સિટી સૌથી વધારે જોવા મળે છે. હવે જેટલી ઇન્ટેન્સિટી આવી આ કટકાની બેન્ઝિન રિંગ ઉપર CH2 પોઝિટિવ, એ કટકો જેટલી વખત આવ્યો એટલી ઇન્ટેન્સિટી એની કેવી જોવા મળશે? અબન્ડન્સ કેવું જોવા મળશે? સૌથી વધારે, બરાબર. તો સૌથી વધારે મળ્યું એનો મતલબ કે આનું 100% હવે ઇન્ટેન્સિટી લઈ લેવાય. જેટલી તીવ્રતા મળી હોય, જેટલું અબન્ડન્સ મળ્યું હોય એટલી અબન્ડન્સ અથવા તો એટલી તીવ્રતા 100% કહી દેવાની. હવે બાકીની જે પીક મળે એનું કમ્પેરિઝન આ 100% સાથે કરવાની થાય. 100% એટલે બેઝ પીકની જે એટલી ઇન્ટેન્સિટી હોય એની સાથે કમ્પેરિઝન કરવાની થાય. તો મોલિક્યુલર આયનની પીકની કેટલી ઇન્ટેન્સિટી છે? તો કે 40. એ કઈ રીતે ખબર પડી? તો કે બેઝની જેટલી 100% હોય એની 40 લઈ લેવાની. આની ઇન્ટેન્સિટી 100 હોય તો આની ઇન્ટેન્સિટી કેટલી થાય? 40 થાય. સમજાય છે? અડધાથી થોડીક ઓછી. ઓકે. તો આને શું કહેવામાં આવે છે? બેઝ પીક. તો આ બેઝ પીક છે જેની સૌથી વધારે ઇન્ટેન્સિટી છે. અને આ છે ફ્રેગમેન્ટ આયન છે. અમુક CH2ના પીક છે, અમુક CH3ના પીક છે, અમુક ખાલી બેન્ઝિન રિંગ ઉપર પોઝિટિવ ચાર્જના પીક છે. તો આ બધાને શું કહેવામાં આવે છે? ફ્રેગમેન્ટ. જે કટકા જોવા મળે છે, જો એના મોલિક્યુલર વેઇટ કેવા છે? ઓછા. અને આનો મોલિક્યુલર વેઇટ, ફ્રેગમેન્ટ આયનનો મોલિક્યુલર વેઇટ સૌથી ઓછો, અને આનો એના કરતાં વધારે, અને સૌથી વધારે જોવા મળે છે મોલિક્યુલર આયનનો જે મોલિક્યુલર વેઇટ છે એ સૌથી વધારે જોવા મળે છે, જેની ઇન્ટેન્સિટી 40% છે. કેટલી છે? 40% અહીંયા જોવા મળે છે. આ આપણે એક્ઝામ્પલ દ્વારા જોયું કે મોલિક્યુલર આયન પીક કેને કહેવામાં આવે છે, બેઝ પીક કેને કહેવામાં આવે છે, અને ફ્રેગમેન્ટ આયન પીક કેને કહેવામાં આવે છે. આ કટકા છે એ કેના કટકા છે? સોરી, આ કટકા છે એ કેના છે? કટકા હિયર ધીસ ઇઝ ધી ફ્રેગમેન્ટ, બરાબર. કાં તો CH2 હશે, કાં તો CH3 હશે, કાં તો બેન્ઝિન રિંગ ખાલી હશે, એના ઉપર પોઝિટિવ ચાર્જ હશે. આ રીતના અલગ અલગ કટકા થયેલા હશે, એના અહીંયા પીક જોવા મળે છે, જેને ફ્રેગમેન્ટ આયન પીક કહેવામાં આવે છે. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી ટાઈપ્સ ઓફ પીક વિચ આર ઓબ્ઝર્વ ઇન ટુ ધી માસ સ્પેક્ટ્રા. માસ સ્પેક્ટ્રાની અંદર જે પીક જોવા મળે એના વિશે આપણે ડિટેલની અંદર અભ્યાસ કર્યો. તો આ 5 માર્કનો MP ક્વેશ્ચન છે. ટાઈપ્સ ઓફ પીક, એક્સપ્લેન ધી ટાઈપ્સ ઓફ પીક વિચ આર ઓબ્ઝર્વ ઇન ટુ ધી માસ સ્પેક્ટ્રા. તો આ અલગ અલગ પ્રકારના આપણે ટાઈપ્સ ઓફ પીક જોયા. નેક્સ્ટ આપણે ફ્રેગમેન્ટેશન, કે ફ્રેગમેન્ટેશન કઈ રીતે થાય એ આપણે ડિટેલની અંદર જોશું. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ.